હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે શિયાળા સ્પેશિયલ ચણા ચાટ બનાવીશું. તો મેં એક નાની એવી વાટકીમાં ચણા બાફી લીધા છે અને થોડા સિંગદાણાને પણ બાફી લીધા છે. આપણે એને બાફી લઈએ. ત્યાર પછી આપણે એમાં છે ને બધો મસાલો બનાવવાનો છે. તો આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે છે ને આમાં જુઓ, લીલી ડુંગળી, મરચાં, કાકડી, ટમેટાં અને ગાજરને મેં નાના એવા કટ કરી લીધા છે. તો એ બધાને કટ કરી અને બધાને આપણે જે ચણા છે બાફેલા એમાં આપણે મિક્સ કરી લઈએ. તો તમે પણ એક વખત આ ચાટ બનાવશો એટલે ઘરના બધાને ખૂબ જ ભાવશે. અને ત્યાર પછી મેં થોડા જે સિંગદાણા છે એને તળીને એને પણ આમાં મિક્સ કરી લીધા છે. ત્યાર પછી અડદના પાપડ છે એને શેકીને આપણે તેનો ભૂકો તેમાં એડ કરીશું. આ એક અલગ જ નવો જ ચાટ છે. તમે બધા ચાટમાં જોયો છે ખાલી ડુંગળી, ટમેટાં ને એ જ બધું હોય, પણ આ ચાટ કંઈક અલગ જ છે. તો તમે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. ત્યાર પછી મેં સેવ લીધી છે. તો સેવને આપણે એમાં મિક્સ કરીએ. પછી આપણે એમાં ચાટ મસાલાને એમાં ઉમેરવાનું છે. મીઠું સ્વાદ અનુસાર આપણે એમાં ઉમેરીશું. લાલ મરચું ઉમેરીશું. લીંબુના રસને એડ કરી દઈશું. એ પણ આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું. તો ચાટ એકદમ ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી પણ છે. તો તમે આ શિયાળામાં સવારમાં પણ નાસ્તામાં પણ ખાઈ શકો છો અને સાંજના ટાઈમમાં પણ તમે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે ચાટ. અને તમને જો મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને કમેન્ટમાં જણાવજો કે ચાટ કેવું બન્યું છે. તો જુઓ, ખૂબ જ સરસ ચાટ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો જુઓ, આ માત્ર 2 થી 3 મિનિટનું જ કામ છે. તો 2 થી 3 મિનિટમાં એકદમ સરસ ચાટ રેડી થઈ ગયો છે. તો હું આશા રાખું છું કે તમને બધાને પણ આ ચાટ ખૂબ જ ગમ્યું હશે અને તમે બધા પણ આ ઘરે બનાવવાની ટ્રાય કરશો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે. તો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં મળીએ.